ધાનેરામાં રેલવેની ડબલ લાઇનનું કામ શરૂ થતાં જ 500થી વધારે ખેડૂત પરિવારો હવે મુશ્કેલીમાં મુકાયા. અવરજવરનો રસ્તો બંધ થતાં ખેડૂત પરિવારોએ મામલતદારથી ગાંધીનગર સુધી રેલવે વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી, જેમાં ખેડૂતોએ જમીન સંપાદન કરી સર્વિસ રોડ આપવાની માંગ કરી છે અથવા તો કુલ 12 ફૂટનો રસ્તો બનાવવામાં આવે તેવી ધાનેરા આવવું સરળ બને તે પ્રકારની માંગ કરાઈ છે. રસ્તો બંધ થતાં ખેડૂતને દૂધ ભરાવવા વેપાર હેતુથી જવામાં મુશ્કેલી પડી રહી છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓને પણ શાળાએ જવામાં તકલીફ થતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે. આજે ખેડૂતોએ આ જ સમસ્યાની ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈને રજૂઆત કરી સર્વિસ રોડ અથવા તો અંડરપાસ બનાવવાની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરાઈ છે. બનાસકાંઠાના ધાનેરામાં રેલવે વિભાગના પાછળના ભાગે આવેલા ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો બંધ થયો છે. તો પહેલાં દ્રશ્યો બતાવવાની કોશિશ કરી. અહીં બોર્ડવેજ લાઇન છે તે અહીંથી નીકળવાની છે, જેને લઈને જ અહીં હાલ અહીંથી પસાર થતા ખેડૂતોને મુશ્કેલી છે. 150થી વધારે ખેતરો અહીં આવેલા છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંથી પસાર થવાનો કોઈ રસ્તો નથી, જેને લઈને સ્થાનિક લોકો અને જે પશુપાલકો છે તેને પ્રાંત અધિકારી, ધારાસભ્ય અને રેલવે લાઇનને રજૂઆત કરી છે.